કપરાડા તાલુકાના કાજલી ગામ ખાતે વર્ષોથી રહેતા 15 ઘરોના આદિવાસી પરિવારોએ આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી। નિવાસી સરકારી શાળાનું નિર્માણ થતું હોવાથી ઘરો ખાલી કરવા તંત્ર દ્વારા નોટિસ પાઠવવામાં આવી હતી। આદિવાસી પરિવારોએ સ્થાનિક આદિવાસી આગેવાન સાથે અધિક કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું। કપરાડા તાલુકાના કાજલી ગામ ખાતે 60 વર્ષથી રહેતા 15 ઘરોના આદિવાસી પરિવારોને નિવાસી સરકારી શાળાનું નિર્માણ થનાર હોય અને ઘરો ખાલી કરવા તંત્ર દ્વારા નોટિસ પાઠવતા સ્થાનિક આદિવાસી આગેવાન સાથે સોમવારે અધિક કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું। જો 7 દિવસના કોઈ નિરાકરણ ન આવશે તો સમસ્ત આદિવાસી સમાજના આગેવાનો સાથે ભેગા મળી પ્રતિક ઉપવાસ ધરણા કરવાની ચીમકી આપવામાં આવી હતી। વર્ષો અગાઉ સરકારે જ અહીં નવી નગરી વસાવી હોવાનું લોકોએ જણાવ્યું હતું। આવેદનપત્રમાં જણાવ્યા મુજબ કાજલી ગામના ગરીબ આદિવાસી પરિવારો 60 વર્ષથી અહીં વસવાટ કરે છે। 15 જેટલા ઘરો અહીં આવેલા છે। દરમિયાન અહીં નિવાસી શાળાનું નિર્માણ થનાર હોય અને સર્વે બાદ મામલતદાર કચેરી દ્વારા તમારા ઘરો ડિમોલેશન કરવાના હોય તેવું જણાવ્યા બાદ તેમણે આગેવાન જયેન્દ્ર ગામિતનો સંપર્ક કર્યા બાદ મામલતદાર કચેરી એસપી કપરાડા પ્રાંતને પણ રજૂઆત કરી હતી। કીધું છે કે અમે બધાએ રજૂઆત કરી છે કે અમે જ્યાં છે ત્યાં જ અમને રહેવા દેવો, અમે કામ કરીને ખાવાવાળા છે ને અમને હેરાન ન કરો, એમને જ્યાં છે ત્યાં જ અમને જગ્યા કાઢી આપો। એમને બનાવવાની જગ્યાની માંગ કરી ને જે બનાવવાનું હોય ને તો બાજુમાં જગ્યા વધારે પડેલી છે ત્યાં જઈને તમે બનાવી શકો એમ, પણ ગરીબને તમને રખડાવવો ન હોય એમ। અગાઉ અમે એસડીએમ પ્રાંત અધિકારી સાહેબને કપરાડા તાલુકાનું કાજલી ગામ અને ગુફા ફળિયાની અંદર જે 14 જેટલા ઘરો છે, જે ઘરો ડિમોલેશન કરવા કે ખસેડવા માટેની ત્યાં કંઈક સરકારી શાળાઓ આવવાની છે અને ત્યાં જગ્યા ઘણી બધી છે, તો સરકારે જે તે સમયે લગભગ આજથી 60-70 વર્ષ પહેલાંથી નવી નગરી તરીકે એ લોકોને વસવાટ માટેની જે સરકારે જે ત્યાં વ્યવસ્થા કરી હતી અને હવે ડિમોલેશન કરવાની જ્યારે સ્કૂલ બનાવવા માટે સરકાર આદેશ કરે છે, જેમાં આદિવાસી પરિવારો પાસે કોઈ જગ્યા ન હોવાથી તેઓ હાલ જ્યાં રહે છે ત્યાં જ રહેવા દેવામાં આવે તેવો ઉલ્લેખ કરાયો હતો। સાથે જ ઘર નજીક અન્ય જગ્યાએ વિશાળ ખાલી જગ્યા આવેલી છે, ત્યાં શાળા બનાવવામાં આવે જેથી આદિવાસી પરિવારોને ઘર વિહોણા ન થવું પડે। જો 7 દિવસમાં કોઈ ઉકેલ ન આવશે તો અન્યથા આદિવાસી પરિવારો દ્વારા કપરાડા મામલતદાર કચેરીએ પ્રાતિક ઉપવાસ ધરણા કરવાની ચીમકી ઉચ્ચારી હતી।